હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એજ્યુકેશન ડૉક્ટર, જેમાં જનરલ નોલેજ ક્લાસ. મિત્રો, આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાનકડી વાત. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો વચ્ચે શેર કરજો, અને જો તમે આ ચેનલ પર નવા હો અને આવા સામાન્ય જ્ઞાનના વિડીયો નિયમિત જોવા માંગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો. હવે આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં ગયા વિડીયોનો સવાલ જોઈએ. આ વ્યક્તિ કોણ છે તે ઓળખી બતાવવાનું હતું. તો મિત્રો, આ વ્યક્તિ છે કે સિવાન. તેઓ એક સાયન્ટિસ્ટ છે અને સાથે ઈસરોના ચેરમેન પણ છે. સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં ઘણા મિત્રોએ લખીને મોકલ્યો છે, જેમાં છે સાહિલ, કૌશલ, આશિષ સર, અલ્પેશ, જીડી જોશી, અભય. વેરી ગુડ ફ્રેન્ડ્સ, થેન્ક યુ કે તમે મારા વિડીયોમાં રસ દાખવ્યો અને જવાબ મોકલ્યો. થેન્ક યુ વેરી મચ. હવે આજનો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલાં હિસ્ટ્રી એટલે કે ઇતિહાસના સવાલ. મહાભારત કાળનું ગાંધાર હાલ કયા નામે ઓળખાય છે? જવાબ માટે 4 ઓપ્શન. એ નેપાળ, બી શ્રીલંકા, સી અફઘાનિસ્તાન, ડી પાકિસ્તાન. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે સી અફઘાનિસ્તાન. ત્યારબાદ કોણે ફ્રેન્ચોને ભારતમાં વેપાર કરવાની પરવાનગી આપી? જવાબ માટે 4 ઓપ્શન. એ જહાંગીર, બી શાહજહાં, સી ઔરંગઝેબ, ડી હુમાયું. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે સી ઔરંગઝેબ. કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું? તો જવાબ માટે 4 ઓપ્શન. એ બારડોલી, બી ચંપારણ, સી બોરસદ, ડી દાંડી. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે એ બારડોલી. ત્યારબાદ કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણના પ્રશ્નો. સૌથી પહેલો પ્રશ્ન, રાજ્યસભામાં કેટલા સભ્યોની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે? જવાબ માટે 4 ઓપ્શન. એ 15, બી 12, સી 16, ડી 13. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે બી 12. રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? જવાબ માટે 4 ઓપ્શન. એ ઉપરાષ્ટ્રપતિ, બી સ્પીકર, સી વડાપ્રધાન, ડી રાષ્ટ્રપતિ. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે એ ઉપરાષ્ટ્રપતિ, જેઓ હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે. ત્યારબાદ રાજ્યસભામાં સભ્ય બનવા માટે ન્યૂનતમ ઉંમર કેટલી હોવી જોઈએ? જવાબ માટે 4 ઓપ્શન. એ 25 વર્ષ, બી 35 વર્ષ, સી 18 વર્ષ, ડી 30 વર્ષ. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ડી 30 વર્ષ. ત્યારબાદ સાયન્સ એટલે કે વિજ્ઞાનના પ્રશ્નો. માનવ શરીરમાં કર્ણક અને ક્ષેપક કયા અંગના ભાગો છે? એ મગજ, બી લીવર, સી કિડની, ડી હૃદય. મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ડી હૃદય. ત્યારબાદ પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એટલે શું? જવાબ માટે 4 ઓપ્શન. એ સીએનજી, બી એલપીજી, સી પીએનજી, ડી એસએનજી. મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે બી એલપીજી, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. ત્યારબાદ હવામાં કેટલા ટકા ઓક્સિજન હોય છે? જવાબ માટે 4 ઓપ્શન. એ 18%, બી 24%, સી 21%, ડી 12%. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે સી 21%. ત્યારબાદ સ્પોર્ટ રમત જગતના પ્રશ્નો. હોકીની રમતમાં દરેક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? જવાબ માટે 4 ઓપ્શન. એ 10, બી 12, સી 9, ડી 11. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ડી 11. હોકીની રમતમાં પ્રત્યેક ટીમમાં 11 ખેલાડી હોય છે. મોહન બગાન ક્લબ કઈ રમત માટે જાણીતું છે? તો 4 ઓપ્શન જવાબ માટે. એ ટેનિસ, બી ફૂટબોલ, સી કબડ્ડી, ડી વોલીબોલ. તો મિત્રો, આ પ્રશ્નનો છે જવાબ બી ફૂટબોલ. મોહન બગાન ક્લબ એશિયાનું સૌથી જૂનામાં જૂનું ફૂટબોલ ક્લબ છે. ત્યારબાદ આઝાદ ભારતની ક્રિકેટ ટીમના કેપ્ટન કોણ હતા? એટલે કે આઝાદી પછી ભારતની જે ક્રિકેટ ટીમ છે તેના કેપ્ટન કોણ હતા? જવાબ માટે 4 ઓપ્શન. એ રણજીતસિંહ, બી સીકે નાયડુ, સી લાલા અમરનાથ, ડી આઈ પટોડી. તો જવાબ છે સી લાલા અમરનાથ. ત્યારબાદ જિયોગ્રાફી ભૂગોળના પ્રશ્નો. સૌથી પહેલો પ્રશ્ન, ભારતમાં પવન ઉર્જામાં કયું રાજ્ય પ્રથમ સ્થાન ધરાવે છે?
જવાબ માટે 4 ઓપ્શન: એ કર્ણાટક, બી તામિલનાડુ, સી તેલંગાણા, ડી મહારાષ્ટ્ર. મિત્રો આ પ્રશ્નનો જવાબ છે બી તામિલનાડુ. વિશ્વમાં થોરિયમનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે? તો 4 ઓપ્શન જવાબ માટે: એ ભારત, બી ચીન, સી ઓસ્ટ્રેલિયા, ડી કેનેડા. તો જવાબ છે એ ભારત. ત્યારબાદ ભારતમાં સૌથી વધુ દૂધનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? જવાબ માટે 4 ઓપ્શન: એ ઝારખંડ, બી બિહાર, સી છત્તીસગઢ, ડી ઉત્તર પ્રદેશ. મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ડી ઉત્તર પ્રદેશ. ત્યારબાદ લિટરેચર એટલે કે સાહિત્યના પ્રશ્નો. કોની રચના ગરબી તરીકે ઓળખાય છે? જવાબ માટે 4 ઓપ્શન: એ પ્રેમાનંદની, બી શામળની, સી દયારામની, ડી દલપતરામની. મિત્રો આ પ્રશ્નનો જવાબ છે સી દયારામની. દયારામની કૃતિઓ ગરબી તરીકે ઓળખાય છે. હૃદય ત્રિપુટી કોની કૃતિ છે? જવાબ માટે 4 ઓપ્શન: એ ભાલણ, બી અખો, સી કલાપી, ડી કાંત. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે સી કલાપી. ત્યારબાદ ટૂંકી વાર્તાના કસબી તરીકે કોણ જાણીતા હતા? જવાબ માટે 4 ઓપ્શન: એ ગૌરીશંકર જોશી, બી બકુલ ત્રિપાઠી, સી જ્યોતિન્દ્ર દવે, ડી પન્નાલાલ પટેલ. તો આ પ્રશ્નનો જવાબ છે મિત્રો એ ગૌરીશંકર જોશી. તેઓ ટૂંકી વાર્તાના કસબી તરીકે જાણીતા હતા. ત્યારબાદ મેથ્સ અને રિઝનિંગના સવાલ. મોબાઈલ તો એપ્લિકેશન, કોમ્પ્યુટર તો શું? જવાબ માટે 4 ઓપ્શન: એ હાર્ડ ડિસ્ક, બી સોફ્ટવેર, સી હાર્ડવેર, ડી નેટવર્ક. મિત્રો મોબાઈલનો જે પ્રોગ્રામ હોય છે તે એક્ટિવેટ કરવા માટે એપ્લિકેશન જોઈએ છે. તેવી જ રીતના કોમ્પ્યુટરને એક્ટિવેટ કોઈ પ્રોગ્રામ કરવો હોય તો એની માટે સોફ્ટવેર જોઈએ છે. એટલે જવાબ છે બી સોફ્ટવેર. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવે? તો આ એક બોક્સ છે જેમાં પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવે તે જાણવાનું છે. જવાબ માટે 4 ઓપ્શન: એ 36, બી 60, સી 16, ડી 13. તો મિત્રો તમે આ બોક્સનું અવલોકન કરશો તો ખ્યાલ આવશે. પ્રથમ લાઇનમાં 2, 4 અને 16 છે. બીજી લાઇનમાં 3, 9, 27 છે. ચોથી લાઇનમાં 4 પ્રશ્નાર્થ ચિહ્ન 64 છે. તો 2 દુ 4, ચોકે ચોકે 16, 3 તેરી 9, 9 તેરી 27. તો ચોકે ચોકે 16 જવાબ આવશે. તો આ જવાબ છે સી 16. હવે મિત્રો આજનો સવાલ: આ વ્યક્તિ કોણ છે તે ઓળખી બતાવવાનું છે. સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં લખીને મોકલશો. આવતા વિડીયોમાં જે જવાબ સાચો લખીને મોકલ્યો હશે તેમનું નામ જાહેર કરીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો તમે મારો વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો વચ્ચે શેર કરજો અને જો આવા વિડીયો નિયમિત જોવા માંગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમે મારો સંપર્ક કરવા માંગતા હો તો ઇન્સ્ટાગ્રામ પર education/doctor1978 ઉપર તમે મારો સંપર્ક કરી શકશો.